હા આ બે હાથમાં તો કેટલું માય આ બધું લાઈન મેલ્યું સમોસા જલેબી આ પકોડીઓમાં ના દાબેલી પાઈ તો મેલી રાખી દીધું પૈસા નહીં આવ્યો હા બે હાથમાં તને કેટલો છપલો હાલ્યો તો દુકાન વાળાએ દાબેલી કાઢું ગળી ચટણી આલી હે તીખી તો આલી જ નહીં કશું વાંધો નહીં ગળી તો ગળી અમે ચીખું બહુ ના ખવાય શરીર માટે આટલી ઉંમરે ચીખું ના ખોટા રોગ ને બોગ થાય હા દાબેલી સારી બનાવી સમોસા હ જલેબી પકોડી નિંદો મન બહુ ઉગી ગયું શું કરું હા એમ કરું મોટા ભાઈ ઘેર દાંતેણું પડ્યું હો દાંતેણું લઈને આવું બધું નિંદામણ કાઢી દઉં લાય મોટા ભાઈ ઘેરથી દાંતેણું લાય તાર પેલા બેને ફોન કરું એમને ફોન કરીને બોલાવું કોઈ આવે મારું ઓહો મોટા ભાઈ આ રમતું આ તમે નાસ્તો લઈને બે અમે કઈ દાડે તમને શું કેવાય નાસ્તો ના કરાયો તો તમે અમને નાસ્તો નહીં કરાવતા ફોન નહીં કરતા એકલો આ બધું લઈને બેસી ગયા હો અરે પણ વાપરતો ખરો હું હમણાં હવે આવું તમે કરી મેલ્યું હો ને પણ હું ફોન જ તમને બેને કર્યા ભેગો હતો હજુ ફોન નહીં આવ્યો એ તો બોનો બધો અને તું આવી ગયો હું આવી ગયો હવે તો ચોય જવું જ નહીં મારે હા આપડે નાસ્તો કરવાનો હું તમને ફોન કર્યા ભેગો જ હતો મારે તો નહીં લાગતું હું સર ફોનથી રાખ હાલ નહીં ખાવા દો નાસ્તો તો અમાર કરવાનો વાત સાચી પણ હાલ નહીં ચમ હાલ નહીં ના ના પાણી તો પીવું કે પાણી મેલ દે પાણી તો પીવા દો આટલો નાસ્તો હ મેલ દે તું મેલ દે અચ્છા હા હા આવું કરો તમે ચમ નહીં ખાવા દેતા તમારે એકલા ખાવું હોય એટલે ખાવા નહીં દેતા કે પાણી નહીં પીવા દેતા તો નાસ્તો મંગાવ્યો કોના માટે તમારા માટે મારા માટે જ મંગાયો હ તો ખાવા દો શાંતિ રાખ ને આપ તેમ તોડો હો ઉતાવળ કરવાનો જો હા તઈ ભાઈઓ એક નહીં એ તો તઈ તો હી બરોબર એમાં વિરમ નહીં હાજર એટલે તું કોમ કર આ નાસ્તો મેં કાઢ્યો હ હા તું જા વિરમ ને પેલો બોલતો જજે આજે ઈના નહીં બોલાવ ઠંડો થઈ જાય ખાઈ લઈએ બધું કશું ઠંડુ નહીં થતું તું જા વિરમ ને પેલો બોલતો ઈનું હોય હું કોમ છે અરે આ નાસ્તો કરવા એ તો નાસ્તો કરવાનો હ આજા જા વિરમ નું બોલી નાખા એ કઈ આમ નિવાલો ભરતા નહીં અંદર અરે આ મારે કરવું હોય તો એકો ના ખાવ જા બોલે ને વિરમ ના હારું આવું છું હા ના હા થોડું ચાકતો જવું પછી બોલાવા જવું ન કહે ને વિરમ થોડો ખાઈ જાવ બે તમ પાછો આવ્યો મોટા ભાઈ થોડું ચાકતો જવું એટલે મારો નહીં ના પા મેં તને કીધું તું પાછું તમ મળી ના આવ્યો વિચાર કર થોડું ચાકતો જવું મોઢા મામલા તું રે તું પેલા વિરમ ને બોલાયો તો આ લેટવા તું જા વિરમ ને બોલાવા તો તમે કોઈ ખાવા દેતા નહીં લેટવા ઓજી ઉપર ખવડાવો ખાવા નકર ના ખવડાવો મારવાનું નહીં વિરમ ને બોલે ના જાય સારું વળી બેન પાછું આવ માર કરો ખવડાવું નહીં થાપો ખવડાવી પેટ ભરાઈ નાખીશ પણ ના રમતા તું જતો રહી ને તો આયરા ખાઈ જા મને તો લાગી રહ્યો કે આયરા મારા રાહ જોઈને બેસી રહ્યા એટલે એરા ખાઈ જાવ વર તો રાખવી જ પડશે વર રહેવા દે ખાતા ચમ નહીં ખાતા ચમ નહીં થોડી વાર જોવા દે અચુઈ હા જો અચુ તો મારે નીકળે હાલ જ સમય થયો હન થોડો વાર લાગશે પછી મને લાગે મારે જવાની રાહ જોઈને બેસી રહ્યા એવું જ લાગી રહ્યો ના પણ જવું તો નહીં રોજ બેહું છે
એ છોકરા હા પહોંચીએ લાવ્યો તું ફોન એવો લાવ્યો કે તમારી વખત ના બહાર ના હોય એટલે તમે જઈને હાલ મોટું ધોઈ આવો, તમે ના લઈએ પણ ચેવો આપડે ફોન લાવ્યો તો તું મોટું ધોઈ એવો ફોન લાવ્યો કે તમે કદી આ જિંદગીમાં જોયો ય નહીં હોય. ચેવો ફોન બોલે બેલ મંગાવી દઉં મારી વખત વાત કરી મંગાવજો, તમારો કોમ નહીં કહું તો હું મોટું ધોઈ આવો. બેન મોટું ધોઈ આપે બતાવે મોટું જોઈને આવે પછી બધા ચંગો તમે તો તમારે તો વખત નહીં આવો ફોન ચેવો લાવવાનો. ફોન બોલે બેલ મંગાવી આ દઉં ફોન આઈફોન 17 હે જો મંગાવો મંગાવી દઉં. તો ગેમ રમવા દેતા નહીં. હેલો હા હા દુકાન વાળા ભાઈ બોલ્યા આઈફોન 17 પ્રો ની કિંમત કેટલી હ 1000 રૂપિયા. આ તો છોકરો સાચું કેતો હતો, આ તો મારી વકાત ની બહાર હ. હવે એના જોડે શું કરું હું? લાય તા મોટું ધોઈ આવું હું. લે હવે મોટું ધોઈને આવે બતાય ફોન. નો ફોન આવ્યો. હા હા બોલ કોમ પડ્યો? હા હા યાર આવું આવું. અરે ફોન તો બતા મોટું ધોઈને આવ્યો હું. લે એ આ તો જતો મોટું ધોઈને જતો મોટું ધોઈને ફોન બતાવવા તો ના આવી ગયો. હા તો હું એ ખેતરમાં જતો મોટું ધોઈને આવો. આ ખાતા નહીં વિચાર શું કરે છે? મને હજુ લાગે કે જવાની રાહ જોઈને બેહી રહ્યા, પણ એમને ચો ખબર છે કે એમનો ભાઈ એમનાથી એ શેર છે તો હું સવા શેર છું. મને તો ખબર કે હું એમનો નેનો ભાઈ જ છું કે નહીં જવું, હું એ હટીલો જ છું, હોય જ બેહી રહી રાતો જોઈ ચો ઘડી નહીં ખાય. મને ખબર હે કે મારે જવાની રાહ જોઈને બેહી રહ્યા એટલે એ ખાશે ખાશે ને ખાશે. મને વિશ્વાસ છે મારા ભાઈ ઉપર. તાણ પેલા વિરમ નો બોલાને એકલા એમનું શું કામ છે? તાણ બેહું તો હે ચોય હલવું નહીં, થબાઈને બેહી જાઉં પણ બેહી જાઉં ખરી. નહીં ખાતા કે નહીં ખાવા દેતા. અને એમાં પાછા કે વિરમ ના બોલાવતા. વિરમ ને બોલાવા જવું તોય ખાઈ જાય, અને ના બોલાવા જવું તો ખાવાના તો હજી રહ્યા, અને બોલાઈને લાય ને તો પેલો ખાઈ જશે. મારે તો એક મકા કૂવો હે ને એક મકા ખાઈ છે, મારે તો વચ્ચે જ બેહવું પડશે. એટલે અહીંથી જવું જ નહીં, બેહવું જ છે. આજકાલનો ટાબરિયો એક નવો એના ફોન લાવો એમાં તો વકાતની વાતો કરી નાખે હ. લ્યો આટલાનો વકાત પણ એ છોકરાની વાત તો સાચી છે ને. 1,60,000 ફોન આ મારી વકાતને બહાર જ છે ને. બરોબર લાય ત્યાં મોટા ભાઈને ભેગો થતા આવું, એરા શું કરતા છે હું જવું તને. બરોબર એટલે આવું કરે રમતા શું કર્યું તું આઈકન? કોઈ નહીં હાર્યું હોચ કરું. અને આઈકન તું કરી બેઠો બેઠો આ હોચ કરું. હે પેલા મોટા ભાઈ જોડે જઈએ હેડ. ચમ એમને શું કોમ હ? તો હેડ તો ખરો. કોમ શું હ? શી કોક કોમ હતું. શું કોમ હ? હેડ તો ખરો જઈએ. હેડ તું બહાર તું બે ને ફેર. મને લાગી રહ્યું હે કે મોટા ભાઈએ ઓને ખાવા માટે હે ને ફોન કરીને બોલાવે લાગે. હલો બકરી ડબ્બામાં પૂરવાની હે, જવું તો પડશે જવો. હા ઉભો થા વિચાર કર. ઉભો થા તું હપ્તો ભરો. પણ આ હોચ કરવું હો. ના નહીં વાત કરું તું ઉભો થા બહાર નીકળ. તો બેઠો એ ચાંદનો એ. આ થાલજી તો બે આવ્યો સિપટો લુકડા થયા ને. તો ચાલ આપડે તો તમે તો હું આપલા પાડે ના આવું. એ નમને તું નહીં વાપલા પાડવા આપલો. મારો શું કામ હઈ કર? મોટા ભાઈ તા હું મોટા ભાઈ નાસ્તો મંગાવ્યો તમે આપણા વિરામ ને બોલાઈને આવ્યો. એનો જોતો તું બોલાવા. તો રસ્તામાં શું થયું તું ખબર હે? હેઠો જોતો ને તે પગમાં પંચર પડી ગયું હતું. ના મોટા ભાઈ અરે મને બોલાવા નહીં આવ્યો. આ તો બે કણે ને પેલા ચાર પાછા હંતાય તો આમ જોઈ રહ્યો તો થોપલા ની જેમ. યાર ઓ હમ તો છે હા તને એવાથી હું કન મોકલ્યો તો? વિરમ ને બોલાવા. આ તું આ વિરમ એમ કે ઓઠા અંતાઈ રહ્યો તો? એ તો હંતાઈ નતો રહ્યો પેલું. મોટા ભાઈ આર્યું ખાવાનું લાયા. લે, લે, એ, રાખ ને. મને ખાવા નહીં દીધું તું આનો ખાય. તો હું લાયા તમે આ દાબોલી પકોડી બધું કેમ લાયા હો? નાસ્તો ને બધું નાસ્તો કરવા જ લાયો હું. તો લાવ હું ખાવા ચાલુ કરું. એટલે આ ખાકી ને કે મુયે મારી. ખબરો હા આ નાસ્તો તમારા માટે જ લાવ્યો. એકલો તો હું કદી કહ્યું નહીં. આપણે દાઢીમાં કહ્યું તો એમાં મેવાના
કહું જા વિરમ ને બોલાઈ આય એટલે આડું લેટવું તો બેહી રહ્યું તું એમ વાહ હું અમે નાસ્તો ખાઈને આવ્યો ખીચડી વઘારીને હું ખાઈ લઉં ખાઈએ ખાઈએ બધા હાડી મળીને જ ખાવાનું હોય તો પણ લાવો ખાવા માંડો હું વખત દેજો ભલે એ આ રમતા આ મોટા ભાઈ તો નાસ્તો લાયા ખાવાય નહીં દેતા તો ઉભો ખાવાનું અરે ભાઈ વાપરો ડૂમો આ નાસ્તો આપણે નાસ્તો કરવા જ લાવ્યો ખાવા જ લાવ્યો બરોબર હા પણ મારો એવો વિચાર છે ચિયો કે આ નાસ્તા બાસ્તા કરાય જ નહીં લાયન ચમ નાસ્તો ના કરીએ અમે હા. ઉભરે ભરે હા એનું કારણ કે લોકો દહેજ પ્રથાની બંધાન લાવે નિયમ લાવે કે દહેજ જો આપણે દહેજ નહીં લઈને આપતા એ કે બંધ હા પછી કોઈ વળી એવું બંધાન લાવે કે દાગીના ને બાગીના ના તે ને એવો બધો આડો બંધાન લાવે બરોબર હા અને મારા મગજમાં એક એવો વિચાર આવ્યો હોય ને ચો કે આપણે હે ને ત્યાં નાસ્તાનું બંધાન કરીએ હે મોટા ભાઈ ના હોય આવું આવું કોઈ તો ના હોય નાસ્તાનું એક બંધારણ મિનિટ વાપરો પેલા હું વાપરીએ એનું કારણ પેલા વાપરો તમે આમ નાસ્તો આમ જોઈને આમ ફડકી ના જશો કે બહારના નાસ્તામાં થાય હું એક તો એને ખરાબ તેલ વાપરતા હોય સાચું ખોટું હા તો ખાવાની વસ્તુ હે. ખરાબ તેલ એટલે કઈ દે એક ની એક વસ્તુ ત્રણ વાર ને ચાર વાર તર કઈને આપણને હાલે અને આ ચેણા બનાવેલું ને ચેણા નહીં બનાવેલું તમને ખબર છે એ તો સાચી વાત એટલે તમારી એને થાય હું શરીર બગડે વત્તા આપણું જે ઘરનું બનાવેલું સમજી લો કે આપણે 4-5 વાગે નાસ્તો કર્યો એટલે રાતનું ખાવાનું તો આપણું બગડવાનું બગડવાનું બરોબર એટલે મારે એવો નિયમ લાવવો હોય કે બહારના નાસ્તા કરવાથી આપણું જો શરીર બગડે તો બહારના નાસ્તા બાદ આપણા ઘરનો જ ખોરાક કરવાનો ના મોટા ભાઈ કોઈ આ નાસ્તામાં તો કોઈ નિયમો ના હોય ના. એ તો લગનમાં નિયમો હોય બધા અમે નાસ્તાના શોખીન છીએ ભાઈ તમારી બેની વાત સાચી તો અંદાજે મહિને કેટલા નાસ્તો કરતો હોય રોજનો કેટલો કરી મને કહે હું તો દરરોજ નો 250 રૂપિયાનો હા તો તું મહિનાનો કોઈ દા હિસાબ માર્યો હોત મહિનાના 1000 રૂપિયા તારા હું 300 રૂપિયાનો એટલે મને 9000 થાય મહિને તારા 7000 થાય એટલે 9 10 નો હોળ એટલે 17-18,000 ના મહિને આ નાસ્તામાં પૈસા વાપરાઈ જાય હે. અને તમે નહીં કરતા મારી કોઈ અરે તૈણે આવી ગયા તારા તો મને આવું બધું પૂછ્યું હ તમે તો પેલી ફેર 200 ના ગોટા ખાતા હતા તારી વાત સાચી હ પણ આ તૈણે ને કહું અને હું તો દરેક ને કહું કે બહારના નાસ્તા કરાય જ નહીં બરોબર અને જો હવે આજથી આપણે નાસ્તા બંધ હા અને આપા તૈણ કોઈ બી જો બહાર મને કોઈ નજરે દેખાણો થાય હું જ હોય કે રમતો હોય કે વિરમ હોય હા તો એના હું રૂપિયા 5,000 નો દંડ પાડે કોઈ જાવ ને 5,000 નો દંડ પાડે ખાતા પકડી કણ જ પણ ખાવાનું તો ખાવાનું જ હોય ને ખાવાનું તો હોય જ ને બહારનો નાસ્તો નહીં બહારનો નાસ્તો નહીં એ 5,000 નું ઘરમાં લાવીને ખાઈએ તો કેટલું સારું હા ઘરનો જીન બહારનો- રોટલો એમ ને ઉભા રહો ભાઈ હા. બહારનો નાસ્તો કે પોતાના પૈસે નાસ્તો નહીં કરવાનો બહારનો નાસ્તો જ નહીં કરવાનો બહારનો નાસ્તો નહીં બરોબર કરવાનો પોતાના પૈસે નહીં કરવાનો એમ હા હા બરોબર તો નાસ્તો ઘેર લાઈને ખાવાનો અને સમજાય તું અને સમજાય એટલે નાસ્તો ઘેર લઈને નહીં ખાવાનો તો? નહીં પોતાના પૈસા લાવીને નાસ્તો નહીં કરવાનો તો બીજાના પૈસે લાઈને કરવાનો આપડા ઘેર પેલું રોધેલું બધું હોય ખાવાનું એ બગડે. બગડા એમ કે આ એ ખીચડી વઘારેલી હોય ને બધું બગડા એટલે ના પાડે મોટા ભાઈ અમદાર તો મારે પડી રહ્યું તું શાક નો રોટલી ને બધું એટલે હવાઈ નાખી દેવાનું હવ નાખી દીધું નાખી દેવું જ પડે ને એટલે તમે નાસ્તા ના કરતા હોય તા. તો મોટા ભાઈ નાસ્તો કરીએ આનો નાસ્તો ખરો હા બરોબર આપણે આયો હાલ ખાવાનું જ છે ખાવા માટે જ હું લાવ્યો બરોબર ખાઈ લો ભાઈ એક મિનિટ હાલ ખાવાનું જ છે પણ મેં તમને હાલ શું વાત કરી કોની વાત કરી બધી વાત આપણો નિયમ કે બહારનો નાસ્તો કરવાનો આજથી નહીં તે તો નહીં કરીએ અમે અને જે કોઈ બી તમારે બે માં એક ચાહે મુએ આવી ગયો બહારનો નહીં. નાસ્તો તઈને હા તેણે ની વાત કરું જો બહારનો નાસ્તો કરતો ભાડે ને 5,000 દંડ તો સાઈડ માં રહ્યો એ તો લે પણ ભાઈઓ બારે મેલે હે, તમને બે ના નિયમ મંજૂર હોય તો કયો મને મંજૂર હે, મને મંજૂર હે. મંજૂર હોય તો વો 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 લઈ લો આ લઈ લો કરો નાસ્તો બે બેના
આ મોટા ભાઈએ આવું બંધારણ કર્યું ને મને હવાએ નાસ્તો કરવા ના મળ્યો તો કશું નહીં, નાસ્તો કર્યો નહીં. ઘણા તાપનો ચક્કર આવે ને એવું થાય ને પેટમાં લાય બળા નાસ્તો કર્યો નહીં તે. હા, આવું બંધારણ તો હોતું હશે. નાસ્તો ના કરીએ ભાઈ આ ખરા તાપનું તો. હા તારી હું થઈ ગયું રમતા તને આ ચક્કર આવે. પાણી પીધો નહીં તે પાણી વેલાવું પાણી નહીં. તાણા હા, હા, નાસ્તો 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 ઉભા રે તું હું ખીચડી લેતા આવું વઘારી ઉભા રે ના ના કેમ? તું ખીચડી લેવા જાય તો ઘડી તો હું ઉપર જતો રહે. હું કરું તારે એના કરતા હેડ એના કરતા આપણે બે જઈને નાસ્તો કરતા આવીએ. પણ નાસ્તો તો ના પાડી હ આપણા મોટા ભાઈએ ના પાડી નાસ્તો કરવાની ખબર તો હ ડન કર્યો 50,000 રૂપિયા આપણે ખેતરમાં થઈને જઈએ નહીં ખબર પડે ખતમ છે તમે તો ખાવા પડી જાય એમને નાસ્તો કરવા જઈએ તો આપણે તો એમને નહીં ખબર પડે. આપણે હા ના આ બધું હું આમ હોરતો તો એટલે એમને ખબર નહીં નિરાતું જ્યાં અંદર ઘેર. એ ભગવાન સિંગી કઠનાઈ આજ મારો ભાઈ ભૂખે મરવા પડ્યો હ અને એક બાજુ ડન હ એક બાજુ ભાઈઓ મને કાઢી મેલ છે મને નાસ્તો છે કરાવડાવો નાસ્તો કરાય. ના કે હું યાર તો પણ તને હું ઘેર જઈને ખવડાવડાવું ઘેર જઈને નહીં. પણ આપણે નાસ્તો કરશું તો પેલા મોટા ભાઈ આપણા ભયો બહાર કાઢી મેલ છે એ તો કહેવાનું કહ ના કે મને આવું થયું હતું એટલે નાસ્તો કર્યો તો. હા હેડ હેડ આપણે બે નાસ્તો કરીએ હેડ ઉભો થા જલ્દી થોડો ઉભો થા ભાઈ ઉભો રે ટેકો રે જલ્દી મને તું મને તો પાડે બસ શક્તિ આવી ગઈ. હા, સમોસા, ઉભો રે હું તને નાસ્તો કરાવું નાસ્તા લારીએ લે ગોટા, બર્ગર, પિઝા, દાબેલી. હા, કોઈ નહીં પેલા આમાં ઘેર જઈએ. અરે તમારું ઘણું અમાયું કો અમાયું મોટા ભાઈ એ તો પેલા મહેમાન આયા ને મહેમાન છે મહેમાન આયા ક્યાં મહેમાન આયા? મહેમાન નહીં બુઢો આ ડેરીનો પગાર લેવા જઈએ ડેરીનો પગાર લેવા જઈએ. ઓહો. અરે 2 દાડા પહેલા તો ડેરીનો પગાર આવી ગયો લ્યા ડેરીનો પગાર ને તેલનો ડબ્બો લેવા જઈએ છીએ. કરિયાણું લે બાકી હતું ને એ લેવા જઈએ કર્યોનું 2-3 દાડા પહેલા ભર્યું છે તમે મોટા ભાઈ હવે હું કહું ખબર સાચું ક્યાંથી હોય હા સાચું કહું હું કહું ખબર સાચું કયો કોના નાસ્તો કરવો હતો નાસ્તો મને ચક્કર કઈ ભૂલ કરતા હતા અને મને કે અશક્તિ આવી અને મને નાસ્તો કરવો હતો એમ કહેતો હતો તમારા બંધાનું મેં નહીં કીધેલું પણ મોટા ભાઈ એ નાસ્તો કરતો હતો તમારે તો નાસ્તાની તો મામા મેં નહીં ના પાડી નાસ્તો કરવો હતો બહાર મેળી દઈએ મોટા ભાઈ હું કરું અને 50,000 ધંધે બિલાય પણ મેં તો ચા ના પાડી એને નાસ્તો કરવો હતો મારે થોડો નાસ્તો કરવો હતો હા સોના મોના ધ્યાન જવાનો નાસ્તા બનાવ્યા તે જો કે 50,000 નું બંધારણ કર્યું છે ભાઈઓ બાર મિલવાની શરત કરી છે તો યાર ઉપડ્યા લેટવા ઉપડ્યા નાસ્તો કરવા ઉપડ્યા નેટ પેલા છેતરી પેલા વીરામૈયા છેતરી આમ કેવી એક્ટિંગ કરીને નાસ્તા કરવાનો પ્લાન બનાવ્યો તો અને પેલું ગયડું ડોહલું ઢક્યું અને આખા નાસ્તાના પ્લાન ની તો પઠારી ફેવરી નાખી માની સોગન બસ ખાલી આ ચોહી ઢક્યો ડોહલો જેવો પ્લાન બનાવ્યો તો આ એવો પ્લાન બનાવ્યો તો કે આ તો નાસ્તો આમ પેટ ભરાઈ જો કેટલા દાડે નાસ્તો કર્યો નતો ચોહી ઢક્યું ડોહલું નાસ્તાના પ્લાન ની તો પથારી ફેવરી નાખી જબ્બર નાસ્તો થઈ જો તાર તો નાસ્તાનો જબ્બર પ્લાન બનાવ્યો તારામાં ને મારા પેલા ભાઈનો માર ખાવો પડ્યો મરી જાય નાસ્તો નહીં કરું હે હાથ નહીં ઉપાડવાનો તારો મોટો ભાઈ શું મોટા ભાઈ તારા ભૂલ થઈ જાય મારી હું થયું તે તમે નાઈ જાય ઘર નાઈ નાસ્તાનું કઈ માર ખાવો પડ્યો પેલા કઈડા મને છે ધોકા માર્યા પણ એ તો હું થયું ખબર શું થયું વિચાર્યું કે વીરા મમ્મના જો હંગાત જઈને નાસ્તો કરતા આઈએ થોડો પણ એવું નાસ્તો ઘેર કરીને આવે નાસ્તો મને ઘેર નહીં ગમતો કેટલી ફેર કહું કે
ખીચડી ખા કરવાની. આ તું તો કે મરી જાઉં હું નાસ્તો કરાવવા મને લઈ જાઓ લારીએ. એ તો એક્ટિંગ કરતો હતો. તારી એક્ટિંગ માં તો હમણાં મારે ભયો બાર મૂકવાનું થાય તમને બંધારણ ને આપણે શું કરવાનું હમણાં ગાળ મુઠા તારા નાસ્તામાં મારે 50,000 રૂપિયા દંડ મેળવો પડત અને મને ભયો બાર મૂકત. એ તો કેવું હતું, કેવું હતું? આ સીતાના કોમમાં થોડું અને શેઠે બેઠો હે ને કઈ કોમ કરી રહ્યો તો વાટી રહ્યો તો પછી વાટતો આમ જોયું ને તે આમ તમે આવતા દેખાતા હતા. મોકો વિરમભાઈ આવે છે થોડું નાટક કરવા દે એટલે લાડીએ જઈને નાસ્તો કરતા ફાવે. હવે તારા નાટકમાં પેલા કઈડા મને કેટલા જેડિયા માર્યા તો થોડી અશક્તિ આવી ગઈ હતી. અશક્તિ આવી તો તમને આવી ગયો તો અશક્તિ આવી હતી તો એ વખત તો આજે તારી અશક્તિ તો નાટક આચું કીધું તો ખરી. જા હું તો ઘેર જઈને જવું ખીચડી ખાઈ લો હવે. તમે આપણે નાના મોટા ભાઈના હંગાત નહીં રહેવું હવે. ના નહીં હંગાત રહેવું તારા હંગાત રહી મને ભયો બાર મિલાવડાવો જોડે રહીને. આ તા હેડો મારે ઘર તો ઈ જ છે આપા બેનું. હે તને ખીચડી ખવડાવ હેડ તને. તારે નાસ્તો આવી ગયો હા, ચટણી હારી હ અને સમોસા ને બમોસા ભૂઈ હ નાસ્તાનું. અરે પેલા બે ફોન કરું. ઓહો કાળ મુઠા અરે આ તો મેં તમે તો બંધારણ ની વાત કરતા હતા ને આ તમે એવું કઈ બેઠા હો? પણ આ તો ભાઈ આ બંધારણ ની વાત કરતો તો આ પોતે નાસ્તા કરે હા. આ નાસ્તો રહ્યો ને એ પણ મારી વાત તો આપણે પેલા હું વાત ખબર હમણાં નાસ્તા કર ના પાડતો તો પણ મીરા આ નાસ્તો રહ્યો ને એ હા. પેલા પેલી વાત થોડું પેલા અમાર નહીં વાપરું અમાર નહીં વાપરવું, અમાર નહીં વાપરું તું બધું અમાર નહીં વાપરવું. તું હમણાં એમ કહેતો તો અરે પણ વાપરો તો ખરા. નહીં વાપરવું તું 5,000 રૂપિયા દંડ કોને કહેતો તો મેલ 5,000 દંડ ને પેલા તું વાત. 5,000 દંડ મેલ વાત સાચી પોત હજારથી થપ્પી બેન. એટલે 5,000 ની વાત સાચી તમારી પણ ના તું વાપર ના તો એટલે તો હમણાં કઈ પોતે લેતો હી અને હમણાં લેતો કેતો તો લે દે આ તો મૂલ્ય મોટા હે એટલે મોન મર્યાદા રાખીએ. પણ મારી વાત- માતાની છોકરા આ ઢોકાય છે ને ઓમનો ના માર હવે આ ખબર પડે ચાંદનો થપ્પી મેલ, પણ નહીં વાપરું તું અરે ભાઈ. હમણાં ખાવાનું ના પડતો થપ્પી મેલ. પણ મારી વાત તાર ઉઠા નહીં વાપરું તારી વાત સમજુ નહીં વાપરવી. તું હમણાં હું કહેતો તો બંધારણ કહેતો તો મારી વાતો આપણે પણ નહીં વાપરું તું આ મોટો થઈને તું અમને શીખવાડી તું પોતે સલાહ નહીં લેતો પણ વાતો પણ વાતો પણ યાર આમ તો ધોકો લાય હમણાં મારી ગયો તું આપણા પર નહીં ગાતો તો. પકડ તું ને કઈડો થઈને તું અમને શીખવાડી પોતે ખાવાનું લેતો હોય વાતો ભરે વિરાટ અમારે તારી વાત કોઈ નહીં વાપરવી અમારે તારી વાત નહીં વાપરવી પણ તમે જોવાય. રમતું વાત હોય ભાઈ ખબર નહીં પડતી જાણે તો મોટો કઈડો છે અમને શીખવાડી અને પોતે તું પૈસા મેલ પેલા પૈસા મેલ ખબર નહીં પડતી બંધારણ કરાવ પોતે પેલું કરા. એટલે વાતો નહીં વાપરવી આ બધું લઈ લઈને આવી જાય. રમતું પેલા મારી વાતો ભરતું નહીં વાપરવી. એકવાર કીધું ના આ લઈ લઈને આ નાસ્તો બધું લઈને આવીને ભરો. અમને નાસ્તા નહીં વાપરતો આ પોતે ખાવાનું પોતે ખાય છે. બસ હવે તું આભાર હું આપણા તું આભાર આ ચીજ ને આવ્યો તમારે બોલો આ જોઈ લેતા ને આજની વાત હતી. હું કહું હા તો મેં દુકાન જે નાસ્તાની બનાવી ને હા હા એની ઓપનિંગમાં તમને બોલાયા તમે કેમ ના આયા? ના આવ્યો તે મારે બીજા આમંત્રણમાં જવાનું હતું યાર નકા કમલેશભાઈ હું આવવાનો રહું. તો બીજો આમંત્રણ પણ મારે એક તમને ખાસ કંકોત્રી આલી હતી સ્પેશિયલ તમને મેં. સાચું તમારું વાત સાચી પણ ના આવવાનું મારે ના આવવાનું આબુ તો પડે તમે આવું ના ચાલે. સાચી સર પણ ખરા હવે કોક દાડા આવશે એટલે આમંત્રણ હો. આ લ્યો તો હમણાં દુકાન ઓપનિંગ કરી હતી ને એટલે હું નાસ્તો લાવ્યો લ્યો. ના ના સરસ તમે સરસ કરીને ટેસ્ટ કરીને મને કેજો કેવું બન્યું અરે નાસ્તો. ઘરા ગઈ હું મોકલ્યો તમે તાર હો એ હા, હો. તમે તાર ઘરા ગઈ હું મોકલ્યો. હારે હેડો હું જઉં તા. હા કશું હતું નહીં હો. હા નાસ્તો તો આલ્યો હ
પણ અમારે બંધારણ છે, નાસ્તાનું બંધારણ છે. નકર હું એકલો આ દુકાને જઈને 15 ડીશો એકલો ચાપટો એવો છું હું નાસ્તાનો. ના, નાસ્તો ઘેર તો લઈ જાઉં. ના હોય આવી તો નાસ્તો આવ્યો તો શું વાત છે? આ રીતના હતું. તા તું એ વાપરતો નહીં વાત તું વાપરતો નહીં. મોટા ભાઈ મેં પેલા મારી તમે કોને ધોકા માર્યા એ તો તમે તારા બંધારણ નું કઈ નાસ્તો લઈને તમે બેસી ગયા તને કહેતા નહીં. એટલે તમે વાપરવાને ત્યારે દે કરવા માંડ્યા હતા. મારી વાત તો તમે વાપર પડે કે નહીં? પણ અમને તો એવું જ લાગે ને તમે આ બધું લઈને બેઠા હતા હમણાં એવું લાગે કે તમે ખાવા લાયા હો અલ્યા પણ આ નાસ્તો એવી રીતના આવ્યો તો. એવી રીતે આ તો પણ અમને લાગ્યું કે તમે અમને મારે તો એના કારણે અમે કહ્યું કે હારે અમને મારી પાસે હીરે ખાવા બેસી ગયા. આપડે બંધારણ રાખ્યો નાસ્તો નહીં કરવાનું, હા બરોબર? હા. કૂતરી આવેલી હતી ને હા એટલે મારો નાસ્તો આવેલો આ રીતનો હતો. પણ તમારે કેવું ના પડે ફોન કરીને હું પણ તમને ફોન કર. અલ્યા મેલ ને બેન, એટલે મારી વાત હોભળ. હું તમને ઓથી ફોન કર્યા ભેગો જ હતો અને જેવો ફોન કરવા ફોન બહાર કાઢ્યો ને એટલી વારમાં તો તમે અરે મેલને તું એ મિલતો નહીં વાત તો વાપર મોટા ભાઈને એવું કહેવા માંગે બરોબર આ રીતનું હતું. એટલે નાસ્તાનું બંધારણ આપણું સાચું, પણ કોઈક બહારથી કરાવો ને નાસ્તો એ તો કરવાનો. મોટા ભાઈ એવું કરીએ તો હા. આ નાસ્તો આપણે ગરીબ ને આપી દઈએ તો એ વાત સાચી. ગરીબ થઈ ગયો હવે એટલી વારમાં તો ગરીબ. મોટા ભાઈ મીએ બે દાડા ખાધીને મને આલો લાગ્યો અલ્યા પણ તમે બધું મેલજે પેલો મેલજે. ઉઠ બોધા બોધા. આ તમે ગરીબ આપે છે. અલ્યા તમારા 10 વીઘા તારા 10 વીઘા તારા જમીન તમે હના ગરીબ છો એમ કહું. આ મોટા ભાઈ ખાધું ને એટલે અમે ખાધું માગીએ આ વાત તમારી સાચી. આ નાસ્તો આપણે કરીએ પણ કઈ રીતે કે કોકના પૈસે આપણે નાસ્તો કો કરાવો ને એ આપણે ખવાય ખવાય અને આપણા પોતાના પૈસે એ નહીં ખાવાનું એવું આપણું બંધારણ છે. હોય તો એવું વિચાર્યું જ નહીં. આ તો આપણા પૈસાનો દેવાનો નાસ્તો. એટલે મોટા ભાઈ તમારું કેવું એવું મતલબ કે આપણે પોતાના પૈસા નહીં લાવવાનું હા અને કોઈ ભાઈબંધ ખવડાવે તો તો ખાવાનું. એવું હે? હા. તો ખાઈએ તો પછી આ નાસ્તો તો બીજા પૈસા નો હા ખવાય. હે, આમ તો, હે, ખાઈએ હવે ખવાય તમે તાર ખાઓ. ખાઓ હવે તમે તાર ખવાય. આ મારું મોજીલું ચોટણા